નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોર નગરપાલિકાના ડ્રેનેજ અને પાણી વિભાગના કર્મચારીઓને ક્યાંક લાઈનો કે ગટર તૂટે પછી રિપેર કરવાનું મુહૂર્ત કેમેય આવતું જ નથી. સિહોર પાલિકાના ડ્રેનેજ અને પાણી વિભાગના કર્મચારીઓને ક્યાંક લાઈનો કે ગટર તૂટે પછી રિપેર કરવાનું મુહૂર્ત કેમેય આવતું જ નથી. સિહોર પાલિકાને પાણી અને ગટર માટે સરકારે છેલ્લા 10-15 વર્ષમાં કરોડો રૂપિયા આપ્યા છે. નવી ગટર, નવી પાણી લાઈનો માટે પણ પરિસ્થિતિ કોઈ દિવસ બદલાતી જ નથી. 5 દિવસ તો ક્યારેક જ ગયા હોય. ગટર કે પાણીની લાઈનો તૂટવા કે ઉભરાવાને અને પછી લોકો ગળે આવી જાય ત્યાં સુધી તૂટેલી લાઈનો રિપેર પણ થતી નથી, જેનાથી પ્રજા બિચારી પરેશાન છે. જાગૃતિ કલર લેબ પાસે યોગી કોમ્પ્લેક્સમાં એક મોટો ખાડો પડી ગયેલ છે. ત્યાં અવારનવાર લોકો પડે છે ગાડી લઈને, અને બાજુમાં હોવાથી લોકો તારુમાં જાય તો ખાડામાં પડે છે. તો અનેક રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. તો આ ખાડો જેમ બને એમ જલ્દી રહી શકે પુરાવી દે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.